રિસેન્ટલી તમે ઇન્ડિયામાં 10મું અથવા 12મું ધોરણ કમ્પ્લીટ કર્યું છે અને તમે જર્મની ફ્રી એજ્યુકેશન કરવા માટે આવવા માંગો છો તો આ વિડીયો છે તમારા માટે. આવનારા સમયમાં હું રોજે એક એવો જર્મનીનો વિડીયો લઈને આવીશ કે જે હરેક સ્ટેપ છે ને તમને સિમ્પ્લિફાય કરીને હું સમજાવવાની કોશિશ કરીશ અને એ તમે સ્ટેપ ફોલો કરીને જર્મની કઈ રીતે તમે આવી શકાય, કયા કોર્સ સિલેક્ટ કરી શકાય, કઈ કઈ યુનિવર્સિટીઝ ઓપ્શનમાં છે, કઈ કઈ યુનિવર્સિટીઝમાં તમને ફ્રી એજ્યુકેશન મળી શકે તેમ છે અને બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન. તો આ વિડીયોમાં હું તમને શોર્ટમાં જે જર્મની આવવા માટેના સ્ટેપ્સ છે એ જણાવીશ. એ પછી અપકમિંગ દિવસમાં જે નેક્સ્ટ ટુ નેક્સ્ટ જે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ છે એ હું ડેઇલી અપલોડ કરવાની કોશિશ કરીશ, જેથી કરીને તમને સાચી અને રાઇટ ઇન્ફોર્મેશન મળી શકે. શોર્ટ ઇન્ટ્રોડક્શન હું તમને મારું આપી દઉં તો મારું નામ અક્ષય ચોડવડિયા છે અને હું જર્મનીમાં 7 વર્ષથી રહું છું. સુરતથી બિલોંગ કરું છું અને 2019માં હું જર્મની આવ્યો હતો. અત્યારે હાલ હું એઝ અ ઓટોમેશન એન્જિનિયર તરીકે હું એમેઝોનમાં જોબ કરું છું અને PR હોલ્ડર છું. જે પણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાની કોશિશ કરી એ મારા નોલેજ, એક્સપિરિયન્સ અને જે મેં જોયું છે એના બેઝ ઉપર હશે. તમે તમારું પોતાનું રિસર્ચ પણ કરી શકો છો. સૌથી પહેલું સ્ટેપ જર્મની આવવા માટે જો તમારે કરવાનું હોય ને તો એ તમારું જ્યારે સ્કૂલિંગ પતે એટલે તમે ડિસાઇડ કરો કે મારે જર્મની સ્ટડી કરવા માટે જવું છે, તો સૌથી પહેલો ક્વેશ્ચન હોય છે કે હું કયો કોર્સ સિલેક્ટ કરીને જર્મની જાઉં. 12th સ્ટાન્ડર્ડ પછી અથવા બેચલર પછી તમે કેવા કેવા કોર્સ જર્મની આવીને કરી શકો છો એના વિશે તમને હું એક ડિટેલ વિડીયો બનાવીને બતાવીશ, જ્યાંથી તમે તમારા કોર્સ ફિલ્ટર કરી શકો છો અને તમે પોતાનું લિસ્ટ ક્રિએટ કરી શકો છો કે મારે સ્પેસિફિક ફિલ્ડમાં જવું છે ને એ ફિલ્ડ માટે આવા આવા કોર્સ અવેલેબલ છે. હવે જ્યારે તમારી પાસે આ લિસ્ટ તૈયાર થઈ જાય પછી તમે પર્ટિક્યુલર જે કોર્સ છે એ કોર્સની સાઇટ ઉપર જઈને તમે ચેક કરી શકો છો કે તે કોર્સ માટે કેટલી રિક્વાયરમેન્ટ છે, ત્યાં કોઈ ટ્યુશન ફીસ છે કે નથી, સેમેસ્ટર કન્ટ્રીબ્યુશન કેટલું છે. હવે સેમેસ્ટર કન્ટ્રીબ્યુશન એટલે કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં કોર્સ લો ને તો ત્યાં ટ્યુશન ફીસ નથી હોતી, પણ સેમેસ્ટર કન્ટ્રીબ્યુશનના નામે 70 યુરો, 100 યુરો, 150 યુરો, 200 યુરો કે 300-400 યુરો જેવું તમારે સેમેસ્ટર કન્ટ્રીબ્યુશન પે કરવાનું હોય છે, જે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ હોય છે અને મારા મતે બહુ નહિવત છે. આ પછીનું નેક્સ્ટ સ્ટેપ આવે કે તમારું કોર્સ ક્લેરિફિકેશન આવી જાય, તમારે કઈ ફિલ્ડમાં કન્ટિન્યુ કરવું છે એ તમારું નક્કી થઈ જાય એટલે તમારે ઇંગ્લિશ ક્લિયર કરવું પડે. તો જર્મનીમાં ઘણી યુનિવર્સિટી છે જેની રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે તમારે IELTS છે કે TOEFL છે, તો આવી બધી ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારે ઇંગ્લિશ ક્લિયર કરીને તમારે જે યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે 6 બેન્ડ, 6.5 બેન્ડ, 7 બેન્ડ તમારે લાવવાના હોય છે. જ્યારે તમારું સ્ટડી પતે ત્યારે તમારે એક APS સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે. APS સર્ટિફિકેટ શું છે તે હું તમને ટૂંકમાં કહી દઉં. તો જર્મની પાસે કોઈ એવી વેરિફિકેશનની સિસ્ટમ નથી કે જે પોતે વેરીફાઈ કરી શકે કે તમે જે સ્કૂલ કે કોલેજમાં ભણ્યા તે વેલિડ છે, તમે ઓથેન્ટિસિટી ધરાવો છો કે નહીં અને તમારો કોર્સ વેલિડ છે કે નહીં. તો એના માટે એ લોકોએ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ તૈયાર કરીને એને નામ આપવામાં આવ્યું છે APS. તો એ APS સર્ટિફિકેટ તમારે કઢાવવાનું હોય, જેમાં તમારી ડિટેલ હોય છે, તમારી યુનિવર્સિટીની ડિટેલ હોય છે, તમારા કોર્સની ડિટેલ હોય છે અને એના ઉપરથી નક્કી થાય છે કે તમે જે તે સ્ટડી તમારા હોમ કન્ટ્રીમાં કર્યું છે એ જર્મનીના એજ્યુકેશન પ્રમાણે ઇક્વિવેલન્ટ છે, ઓથેન્ટિસિટી છે કે નહીં, આ બધું ત્યાં વેરીફાઈ થાય છે. એટલે આ સર્ટિફિકેટ છે. પછી આના પછીનો જો કોઈ સ્ટેપ આવતું હોય, તમારી પાસે ઇંગ્લિશ સર્ટિફિકેટ થઈ ગયું, APS સર્ટિફિકેટ થઈ ગયું, તમારા 10મા 12માની માર્કશીટ, ગ્રેડિંગ છે, ડિગ્રી સર્ટિફિકેટ હોય તો એ છે, એ બધું થઈ ગયું. પછી હવે નેક્સ્ટ સ્ટેપ આવે છે લેંગ્વેજ. હવે ઘણી યુનિવર્સિટી જર્મનીમાં છે જે હાઇબ્રિડ લેંગ્વેજ મોડ ઉપર તમને એડમિશન આપતું હોય છે, જેમ કે તે લોકોની રિક્વાયરમેન્ટ હોય કે જર્મન લેવલ મિનિમમ B1 લેવલ સુધીનું જર્મન આવડવું જોઈએ અને અમારો જે સ્પેસિફિક કોર્સ છે જર્મન પ્લસ ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે. તો જો તમે આવો કોઈ કોર્સ સિલેક્ટ કરવા માંગતા હોય તો એના માટે તમારે જર્મન પણ પહેલાં ક્લિયર કરવું પડે અને પછી તમે કોર્સ માટે અપ્લાય કરી શકો છો. હવે કોર્સની એપ્લિકેશન ઘણી એવી યુનિવર્સિટીઝ કે કોલેજીસ છે જ્યાં તમે ડાયરેક્ટ તેની સાઇટ પર જઈને કરી શકો છો અને ઘણી એવી યુનિવર્સિટી છે જ્યાં તમારે યુનિઆસિસ થ્રુ અપ્લાય કરવાનું હોય છે. તો હવે યુનિઆસિસ થ્રુ હું એક સ્પેસિફિક વિડીયો બનાવીશ ને ત્યાં તમને હું સ્ક્રીન શેર કરીશ અને ડિટેલમાં બતાવીશ કે કઈ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ યુનિઆસિસ થ્રુ અપ્લાય કરી શકો છો. હવે આના પછી જ્યારે તમારું એડમિશન આવે પછી તમારે નેક્સ્ટ સ્ટેપ તરીકે તમારા વિઝા અપ્લાય કરવાના હોય છે. જે જર્મની માટે જરૂરી વસ્તુ જે ખાસ કરીને છે એ વસ્તુ છે તમારે બ્લોક અકાઉન્ટ ઓપન કરવાનું હોય છે. અત્યારના ટાઈમ પ્રમાણે 11,900 યુરો જેટલું તમારે બ્લોક અકાઉન્ટ કરાવવાનું હોય છે. પછી તમારો ઇન્સ્યોરન્સ છે, તમારે વિઝા પ્રોસેસ છે, પછી તમારી શોપિંગ છે, ફ્લાઇટ કોસ્ટ છે, એ બધું તમારે કરીને જર્મની આવવાનું હોય છે. તો આ બેઝિકલી આખી પ્રોસેસ છે. આ રીતે તમે જર્મનીમાં સ્ટડી વિઝા ઉપર આવી શકો છો. હવે સ્પેસિફિક કોઈ તમારા ફિલ્ડ અથવા કોર્સ વિશે માહિતી જોતી હોય તો મને કમેન્ટ કરી દેજો. આ વિડીયોમાં હું ગોલ રાખું છું 100 કમેન્ટનો. જો 100 કમેન્ટ આવશે તો હું ફૂલ કોશિશ કરીશ કે હું તમને રાઇટ ઇન્ફોર્મેશન વિધાઉટ કોઈ ખર્ચે તમારા સુધી હું પહોંચાડી શકું અને સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પ્રોસેસ કરીએ જેથી કરીને તમે પણ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જાઓ. અને વિડીયો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં